समाचारों की शुरुआत करिए 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે રથયાત્રા પૂર્વે પોલીસ દ્વારા મેગા સુરક્ષા રિહર્સલ કરવામાં આવ્યું છે। પોલીસ કમિશનર જેસીપી ડીસીપી રિહર્સલમાં હાજર રહ્યા। જગન્નાથ મંદિરથી 14 કિલોમીટર રથયાત્રા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું છે। 2000થી વધુ પોલીસ કર્મીઓની હાજરીમાં મેગા રિહર્સલ કરાયું। એસઆરપી આરએએફ સહિત વિવિધ સુરક્ષા દળોનું રિહર્સલ, ભીડ નિયંત્રણ, રૂટ મેનેજમેન્ટ તૈયારીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે ઇમરજન્સી રિસ્પોન્સની તૈયારીઓનું પણ જીવંત પ્રદર્શન યોજાયું। સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સૂચના આપવામાં આવી। રથયાત્રાને લઈને પોલીસ વિભાગની તમામ તૈયારીઓ શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે પોલીસ સજ્જ છે। ત્યારે 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું। પોલીસ અધિકારીઓની હાજરીમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા ચકાસણી કરવામાં આવી છે। સમગ્ર રૂટ ઉપર ચકાસણી કરવામાં આવી। સુરક્ષા વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે થઈને તૈયારીઓ કરવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થાની સંવેદનશીલ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી। ત્યારે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ અને હિમાંશુ પરમાર અમારી સાથે અત્યારે લાઈવ જોડાયેલા છે। સૌથી પહેલા દિવ્યા, આપની પાસે આવવા માંગીશું। ભવ્યાતિ ભવ્ય રથયાત્રાને આડે હવે થોડા જ દિવસો, થોડા કલાકો કહી શકીએ, બસ આટલો જ સમય બાકી છે ત્યારે કયા પ્રકારની તૈયારી કરવામાં આવી છે? કિન્નરી, અમદાવાદમાં રથયાત્રા અને રથયાત્રા એટલે પોલીસ માટે પણ એક સૌથી મહત્વની આ કામગીરી અને એક તમામ બંદોબસ્તની વ્યવસ્થા માટેનો તાગ મેળવવાનો હોય છે। જ્યારે છેલ્લા કેટલાય દિવસોથી ગ્રાન્ડ રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે। જ્યારે અત્યારે હાલ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ડીજીપી પણ અહીંયા જીએસ મલિક પણ અહીંયા પહોંચ્યા હતા। રથયાત્રાના તમામ જે રૂટનું નિરીક્ષણ કર્યું હતું, સાથે જ તમામ જે રૂટમાં કયા પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે તેની પણ તાગ છે તે મેળવ્યો હતો। પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાથે ડીજીપીએ પણ અહીંયા વિઝિટ કરી હતી, મંદિરમાં દર્શન પણ કર્યા હતા અને પોલીસ અધિકારીઓની સાથે અહીંયા તમામ વ્યવસ્થાઓ કેવી રાખવામાં આવી છે, એઆઈ ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે તમામ માહિતી છે તે મેળવી હતી। સાથે જ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આમ તો પોલીસ બંદોબસ્ત કેટલાય દિવસોથી કરવામાં આવતો હતો, પરંતુ આજે જે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું તેમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા। ત્યારે ડીજીપી કક્ષાના અધિકારીઓએ પણ આ રથયાત્રાના રિહર્સલનો તાગ છે તે મેળવ્યો હતો અને સુરક્ષા બંદોબસ્ત કયા પ્રકારની રાખવામાં આવી છે, એઆઈ ટેકનોલોજીનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે તે ટેકનોલોજીનો પણ માહિતી છે તે મેળવી હતી। સાથે જ અહીંયા તમામ જે રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ તો કરવામાં આવી રહ્યું છે, કાર મારફતે પણ તમામ જે માહિતી છે તે મેળવવામાં આવી રહી છે। સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તે માટેની પણ સાવચેતી છે તે ખાસ રાખવામાં આવી રહી છે। એ જ બંદોબસ્ત, એ જ વ્યવસ્થા અને એ જ સુરક્ષા અત્યારે હાલ સમગ્ર મંદિરના રૂટ ઉપર જોવા મળી રહી છે। મંદિરના પ્રાંગણમાં પણ એ જ રૂટ આખું પોલીસ બંદોબસ્તમાં ફેરવાયેલું જોવા મળી રહ્યું છે, કારણ કે જગન્નાથજીની રથયાત્રા અને એ જ રથયાત્રામાં તમામ પ્રકારના ભક્તોનો અવિરત પ્રવાહ રહેતો હોય છે। મોટી સંખ્યામાં ભક્તો જ્યારે આવતા હોય છે ત્યારે એ જ ભક્તોના ધસારામાં પણ મોટી સંખ્યામાં લોકોની જ્યારે ભીડ રહેતી હોય છે અને એ જ ભીડમાં પણ પૂરતો વ્યવસ્થા બંદોબસ્ત છે જે રાખવામાં આવતો હોય છે। ત્યારે ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા રિહર્સલમાં છે તે જોડાયેલા હતા અને એ જ રિહર્સલમાં અત્યારે હાલ તમામ બંદોબસ્તમાં અધિકારીઓ પણ છે તે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તે પણ અહીંયા રિહર્સલનો તાગ છે જે મેળવી રહ્યા છે અને સાથે જ એ પ્રકારના તમામ જે રિહર્સલ્સ છે તે કરવામાં આવ્યા હતા। સાથે જ વ્યવસ્થા કેવા પ્રકારની રાખવામાં આવી છે તે બાબતને લઈને પણ તાગ છે જે મેળવ્યો હતો। સીધા જ દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે।